જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે મહાપ્રભુજીની જે 84 બેઠકો બિરાજે છે એમાંની એક બેઠક ગહેવર વનની બેઠકનું ચરિત્ર જોઈએ. આ બેઠક ક્યાં આવેલી છે તો કે રાધારાણીના મંદિર પાસે બરસાનામાં અને મોર કુટીરની નીચે મથુરા જિલ્લામાં આવેલી છે. હવે આ જે ગહેવર ની બેઠક છે એની કુંડની ઉપર, એટલે કે થોડુંક આપણે ચડાઈ કરવી પડે, થોડુંક ચડ્યા પછી આ ઉપર બેઠક આવે છે. આપશ્રીએ ત્યારે 7 દિવસ બિરાજી અને ભાગવત પારાયણ કર્યું હતું. હવે એવું બન્યું કે મહાપ્રભુજી એના જે સેવકગણ સાથે ત્યારે બિરાજતા હતા. તો બન્યું એવું કે એક દિવસ આ બધા જે સેવકો હતા એને એક મોટો અજગર જોયો. અને અજગર એટલો મોટો હતો, પરંતુ હતું કેવું કે આટલા મોટા અજગરને હજારો ચીટીઓ, એટલે કે કીડીઓ ટાઈપની બધી જે ચીટીઓ હતી એ એને કોતરી રહી હતી, ખાઈ રહી હતી. તો આ બધા જે સેવકગણ હતા એમને વિચાર આવ્યો કે આટલો મોટો અજગર અને આટલી બધી આવી ઝીણી ઝીણી ચીટીઓ એને શું કામ કાટી રહી હશે? તો એ બધાના મનમાં એવો એક પ્રશ્ન થયો. તો સેવકગણે શ્રી મહાપ્રભુજીને આ પ્રશ્ન કર્યો, હે કૃપાનાથ, અમને સમજાતું નથી કે આટલો મોટો અજગર અને આવી નાની નાની ચીટીઓ, કીડીઓ જેવી જે છે એમને કાટી રહી છે, અજગરને કોતરી રહી છે. એવું તો શું હશે કે આવું થતું હશે? એટલે બધાને એવો એક પ્રશ્ન થયો. તો આચાર્ય તો મહાસમર્થ છે, એ તો બધું જ જાણે છે. તો તેમને આ અજગરના ચરિત્ર વિશે સેવકગણોને સમજાવ્યું કે આ જે અજગર છે એ કોણ હતો? કે અજગર છે એ પૂર્વજન્મમાં એક વૃંદાવનનો એક મહંત, એટલે કે સાધુ ટાઈપનો, એટલે કે એક મહંત હતો. અને તેમને એની જે બેરી આવડત હશે કે જે પણ હશે કે એને બહુ જ મોટા શિષ્યગણ એમને ઊભો કર્યો હતો. પરંતુ કર્યું શું કે એમના જે પૈસા આવ્યા કે જે બી થયું, એને શિષ્યનું કંઈ ભલું ન કર્યું, સેવકોનું કંઈ ભલું ન કર્યું, પરંતુ જે એમની પાસે જે ધન આવ્યું એ બધું એના વિષય ભોગમાં તેમને વાપરી નાખ્યું અને સેવકો માટે તેમને કંઈ જ ન કર્યું. ભગવત સેવામાં પણ કંઈ ન વાપર્યું, ભગવત નામ પણ ન લીધું, એના નામમાં પણ કોઈ પૈસા ન વાપર્યા, કંઈ જ ન કર્યું. તો હવે થયું શું? તો એનો જ્યારે જીવ એનો પડ્યો ત્યારે એનો ઉદ્ધાર ન થયો, પરંતુ શું થયું કે આ જે આ જે મહંત હતો એ મહંતને શું મળ્યું? અજગરની યોનિ મળી. અને અજગરની યોનિ મળી અને જેટલા એના જે સેવકગણ હતા, જે શિષ્યગણ એમને જે ઊભા કર્યા હતા, ત્યારે તો એમને એમનું જે શોષણ કર્યું, પરંતુ જે કહે છે ને કે કર્મનો બદલો તો દરેકને ચૂકવવો જ પડે છે, અત્યારે કે પછી. તો એ જ નિયમ અહીંયા લાગુ પડ્યો. ત્યાં જે બધા જે સેવકો છે એ ચીટી બનીને આવ્યા અને એ જન્મમાં તો મહંત હતો એટલે કાંઈ કરી ન શક્યા, પરંતુ આ જન્મમાં અજગરની એને યોનિ મળી મહંતને, અને નાની નાની ચીટી બની અને આ અજગરને કોતરી રહ્યા હતા. અને એવો અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા કે અમે શું કામ આને સંત બનાવ્યો, શું કામ આમની સંત બનીને પૂજા કરી, એવી રીતે અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા અને કોતરી રહ્યા હતા. અને આ રીતે એને વૃત્તાંત એમનું સમજાવ્યું. અરે પરંતુ એ હતો તો મહંત, કંઈક સારું કાર્ય થોડું ઘણું કર્યું હશે, એટલે ગહેવર વનની એને જગ્યા મળી, મહાપ્રભુજીના ચરણની રજ મળી અને મહાપ્રભુજીએ એની પર કૃપા દ્રષ્ટિ કરી અને એના અંગુષ્ઠનું ચરણોદક છાંટ્યું અને એ અજગરની એને મુક્તિ કરી, એને ઉદ્ધાર કર્યો. આપણા મહાપ્રભુજી તો પરમ પાવન પવિત્ર ચરણરજ છે એમની, એમના ચરણોદકથી પણ ગમે તેવી યોનિમાં જે જીવ જે પીલાઈ રહ્યો છે, કષ્ટ ભોગવી રહ્યો છે, પરંતુ એમના ચરણની રજથી એનો ઉદ્ધાર થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.